તમામ ગ્રામજનો, સગા સંબંધી આજે ગામ માટે, પરિવાર માટે, વિશેષ પેરામિલિટરી પરિવાર માટે, ગુજરાત રાજ્ય માટે, જિલ્લા માટે, તાલુકા માટે ખૂબ જ દુઃખદ ઘટના. ભારત દેશના એક વીર સપૂતને આપણે ગુમાવ્યો છે. એની કમી આપણને પૂરી નહીં થાય. પરંતુ આજે હું આપ સૌને જે અહીંયા આગળ આવ્યા પછી જે માહિતી મળી છે એ પ્રમાણે જે જવાન હોય છે દેશ સામે ખૂબ ઝઝૂમતો હોય છે, લડતો હોય છે, પણ હારી જતો હોય છે પોતાના પરિવાર, પોતાના સ્વજનો સાથે. અને મને જે માહિતી મળી છે એમના પરિવાર તરફથી કે એક મર્ડર થવું અલગ વસ્તુ છે, પણ એક માનસિક ત્રાસ, અને એ પણ પોતાના પરિવાર તરફ દુઃખના સમય મારે આ કહેવું ના જોઈએ, પણ હું કહી રહ્યો છું કે જીવન ભગવાને આપ્યું છે. એક નાના મોટા કારણે આપણે એકબીજાને ત્રાસ આપતા હોય છે, અને ખાસ કરી જે આપણો વાલ સોયો ભાઈ હોય એની સાથે જે ઘટના થઈ છે. આપણા જવાનને ન્યાય મળવો જો કે ના મળવો જો? જો ન્યાય મળે તો હાથ ઊંચો કરજો બધા જ ગામજનો. જે પ્રાપ્ત માહિતી મળી છે એ પ્રમાણે જે ત્રાસ એમના હતો, કદાચ એના કારણે આ એમને ના છૂટકે કદાચ આ પગલું ઉઠાવવું પડ્યું છે. તો એના માટે ડિપાર્ટમેન્ટ, સંગઠન પણ એમના પરિવારે જે માહિતી આપી છે એ પ્રમાણે એમની સાથે જ છે. અને જ્યાં જ્યાં રજૂઆત કરવાની થશે આ પેરામિલિટરી સંગઠન રજૂઆત કરશે, અને જવાનના આ સમાધિ એમની શ્રદ્ધાંજલિ આપતા આપતા એક અહીંયા આગળ વચન પણ આપી રહ્યા છે કે ચોક્કસ એમના ન્યાય માટે અમે જેટલા બી પ્રયત્નો છે સંપૂર્ણ કરશું. પરંતુ વિશેષ ગ્રામજનોની પણ આમાં જરૂરિયાત રહેશે. ભવિષ્યમાં કોઈની સાથે આવી ઘટના ના થવી જો, એના માટે હું તમામ હાથ જોડી વિનંતી કરીશ. અને બીજો પણ પ્રશ્ન છે કે જે જવાન પોતાના દેશ માટે પોતાનું સર્વોચ્ચમ યોગદાન આપતો હોય, બલિદાન આપતો હોય, એમના પરિવાર આર્મી માટે પણ 25 કલ્યાણ બોર્ડ છે કે એમના પરિવાર, એમની પત્ની હોય એને પેન્શનની સમસ્યા, અન્ય સમસ્યાઓ પડતી હોય છે. એના માટે જો આર્મી જે જવાનો એ પણ દેશ માટે સુરક્ષા આપતા હોય છે, નાગરિકોની સુરક્ષા માટે પોતાનું કર્તવ્ય નિભાવતા હોય છે, એવી રીતે આપણા ભાઈ પેરામિલિટરીના જવાન પણ દેશ માટે એમનું સર્વોચ્ચમ યોગદાન આપ્યું હોય તો એ પરિવાર માટે પણ કલ્યાણમાં હોવું જો કે ના હોવું જો? હોવું જોઈએ. એક વખત બધા જ ભાઈઓ હાથ ઊંચો કરીને સમર્થન આપજો, જેથી આપણા ગુજરાતની સરકાર સુધી પણ મેસેજ જાય, અને માનનીય એસોસિએશન ગુજરાતના છે એમના સુધી પણ મેસેજ જાય. એટલે આપ સૌ જો વાતથી સામો હાથ ઊંચો કરજો, બધા જ હાથ ઊંચો કરજો. ભાઈ આ કેમેરો બતાવો, બધી બાજુ ફેરવજો કે જે પેરામિલિટરીના જવાનો શહીદ થાય એમને શહીદીનો દરજ્જો મળ્યો છો. આપ સૌએ સમર્થન આપ્યું એ બદલ હું આપ સૌનો આભાર વ્યક્ત કરું છું. પણ આપણી સાચી એમને શ્રદ્ધાંજલિ ત્યારે જ ગણાશે અહીંયા આગળ જેટલા યુવાનો છે એ કાલનું દેશનું ભવિષ્ય છે. દેશની બીએસએફ હોય, સીઆરપી હોય, આ પેરામિલિટરીમાં ક્યારેક ભરતી થશે, કોઈનો પણ દીકરો ભરતી થશે. તો આપણે આ જે પેરામિલિટરીના જવાનો છે એમને ન્યાય માટે, અને આપણા જે વીર જવાનો જે શહીદ થયા છે ભરતભાઈને ન્યાય માટે જો સાચી શ્રદ્ધાંજલિ આપવી હોય તો આપણી વાત ખાલી હાથ ઉપર કરવાથી, ભારત માતાની જયકારો કરવાથી કે વીર શહીદ અમર રહો એટલું બોલવાથી વાત નહીં પતે. આ અભિયાન જેમ દેશના આઝાદ આપણી ગુજરાતની ધરતીએ કરાયો એ રીતે પેરામિલિટરીના જવાનો દેશ આઝાદ થઈ ગયો છે. આજે 78મો દિવસ, સ્વાતંત્ર્ય દિવસ આપણે ઉજવ્યો, પરંતુ હજુ પણ પેરામિલિટરીના જવાનો એમની સાથે અન્યાય થઈ રહ્યો છે. એટલે ઇનડાયરેક્ટ ડાયરેક્ટ આપણે ભરતભાઈ સાથે પણ અન્યાય થઈ રહ્યો છે, આદિવાસી સમાજ સાથે અન્યાય થઈ રહ્યો છે. સૌથી વધુ વિશેષ આ વિસ્તારના આદિવાસી સમાજના પેરામિલિટરી હોય કે મિલિટરીમાં હોય છે કે નહીં હોતો ભાઈઓ? તો ઇનડાયરેક્ટ ડાયરેક્ટ આ સમાજ સાથે પણ અન્યાય અને જવાનો સાથે પણ અન્યાય, એના ન્યાય આપવા માટે અને આપણે જ્યારે સૌ આજે ગ્રામજનો સૌ ભેગા થયા છે ભરતભાઈને સાચી શ્રદ્ધાંજલિ એમના આત્માના શાંતિ માટે, એમના આત્માના શાંતિ ત્યારે જ આપણે અપાવી શકશું કે જ્યારે આ પેરામિલિટરી જવાનો ન્યાય મળશે. દીપેશ પટેલ પેરામિલિટરી, જેમની પાસે નવ યુવાનો હોય, આપણે આ યુટ્યુબના ચેનલના માધ્યમથી જેમની પાસે યુટ્યુબ જેમને આવડતું હોય, કેટલાને આવડે છે અત્યારે અહીંયા આગળ? જેને આવડતું હાથ ઊંચો કરો. દીપેશ પટેલ પેરામિલિટરી યુટ્યુબની ચેનલ તમામ આ પોસ્ટ પર મુકાઈ જશે. એ પોસ્ટને આપણે એટલી લાઈક કોમેન્ટ કર્યું કે આપણા ગુજરાતના પનોતા પુત્ર, ગુજરાતના જે નરેન્દ્ર મોદી સાહેબ જેમની દિવાળી, હોળી
તમામ જવાનો વચ્ચે મને આવતા હોય છે એમની સુધી આપણે વાત પહોંચાડવાની છે. એ વાત પહોંચાડવા આપ સૌ સંપૂર્ણ યોગદાન આપજો. જે પણ વિભાગના હોય, કોઈ પાર્ટીના હોય, રાજકીય પાર્ટીના હોય, તમામને હું વિનંતી કરીશ કે પાર્ટી બધા કરતા દેશ અને રાષ્ટ્ર સર્વોપરી છે. આપણે બધાય ભેગા થઈને રાષ્ટ્રહિત ને દેશહિત, જે દેશની આન બાન શાન માટે, તિરંગાની આન બાન શાન માટે જે પોતાનું સર્વોચ્ચ યોગદાન આપતા હોય એ જવાનો, આપણા દેશના જવાનો જે આપણા માટે સરહદની સુરક્ષા કરી રહ્યા છે, જે જવાનો માટે, આપણે ન્યાય માટે આપણે સંપૂર્ણ હું આહવાન કરું છું, વિનંતી કરું છું, પ્રાર્થના કરું છું, રિક્વેસ્ટ કરું છું કે આપણે અહીંયા આવવાથી એમના આત્માને સાચી શ્રદ્ધાંજલિ આપી હોય, શાંતિ મળે પ્રાર્થના કરી હોય તો આપણે સૌએ આ કરવું પડશે કે આપણે સૌ આજે પ્રતિજ્ઞા લઈએ એમની સમાધિ ઉપર કે અહીંના જેટલા બી નાગરિકો છે તમામ આપણે યુટ્યુબના ચેનલથી જે અવાજ પહોંચાડવાનું કામ કરીશું એમાં આપ સૌ ભાગી બનજો. એટલી મારી આપ સૌના વીર શહીદ ભરતભાઈના આ અંતિમ સમયની યાત્રામાં આપ સૌ પધાર્યો છો. એ આપણે સાચા અર્થથી શ્રદ્ધાંજલિ પાઠવી હોય તો ખાલી આવાથી નહીં પતી જાય, પણ આપણે આ કરવું પડશે. ને બીજું કે તમામને વિનંતી કે એમના જે કારણથી જો સાચું કારણ હોય તો જે બી એમને ઉપર પ્રેશર આપ્યું છે, ત્રાસ આપ્યો છે, એના ઉપર સખ્ત કાર્યવાહી થાય, કડક કાર્યવાહી થાય, એના માટે પણ પગલાં લેવામાં આવશે. ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત. ભારત માતા કી જય. ભારત માતા કી જય. ભારત માતા કી જય. વીર શહીદ ભરતભાઈ.